ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. શું ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા ભાજપમાં જોડી શકે છે ખરા? શું ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે ત્યારે ગુજરાતમાંથી કંઈક ને કંઈક સૌથી મોટા સમાચાર એટલે કે ચૈત્ર વસાવા ભાજપમાં જોડાઈ જશે. 2029 ની અંદર ગુજરાતની અંદર કોણ બની શકે છે ગુજરાતનો મુખ્યમંત્રી? આના વિશે પણ ચર્ચા કરવાની છે. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે 2027 ની ચૂંટણી બસ ગણતરીના દિવસોની અંદર છે, પરંતુ આ દિવસોની પહેલા હાલ ગુજરાતની અંદર રાજકારણની અંદર ગરમાહો એટલે કે કંઈક ને કંઈક જોઈએ જેવું ઈ થયું છે કે શું ગોપાલ ઇટાલિયા હોય કે ચૈત્ર વસાવા હોય, બંને આમ આદમી પાર્ટીના એક એવા નેતા છે કે ગુજરાતની અંદર તેના વિશે મિત્રો વાત જ ના કરો. એટલું બધું લોકચાહના બંને નેતાની છે, પરંતુ શું ભાજપ તેને પોતાની પાર્ટીની અંદર લઈ લેશે ખરા? શું ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા આ બંને નેતા છે એ કંઈક ને કંઈક ભાજપમાં આવી શકે છે? બિલકુલ મને લાગે છે કે રાજકારણ છે, આની અંદર કંઈ પણ કહી શકાય. કોઈ પણ નેતા છે કઈ પાર્ટીની અંદર જોડાઈ જાય કંઈ ખબર નથી, પરંતુ ચૈત્ર વસાવા જેલની અંદર બનશે ત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા ભાજપની અંદર જોડાઈ શકે છે ખરા? કારણ કે ચૈત્ર વસાવા જે આદિવાસી સમાજનું નામ છે, ગૌરવ છે, ગુજરાતની અંદર ચૈત્ર વસાવા જેવા નેતા ખૂબ જ ઓછા છે. પરંતુ મને લાગી રહ્યું છે કે ચૈત્ર વસાવા જો જેલમાંથી બહાર આવશે તો ભાજપમાં તો મને નથી લાગતું કે જોડાય, પરંતુ જેલથી બસવા માટે ચૈત્ર વસાવાએ કંઈક ને કંઈક મજબૂરી કહેવાય કે ભાજપની અંદર જોડાઈ શકે છે ખરા? બાકી ગોપાલ ઇટાલિયા તો મને નથી લાગતું કે તે ભાજપમાં જોડાય. આગળ વાત કરી 2027 ની અંદર ગુજરાતની અંદર કોણ બની શકે છે ગુજરાતના મુખ્યમંત્રી? હાલ મિત્રો વાત કીધું, કોંગ્રેસમાંથી જિગ્નેશભાઈ મેવાણીનું મહત્વનું નામ છે, આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી સાથે ઘણા બધા નેતાઓ છે, ચહેરાઓ છે, અને ભાજપમાંથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ છે. પણ મને લાગી રહ્યું છે કે આ વખતે શું આમ આદમી પાર્ટી જીતશે તો ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી કોઈમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રી બનશે, અને જો કોંગ્રેસ જીતું તો જિગ્નેશભાઈ મેવાણી બની શકે છે, અને ભાજપ જીતશે મને લાગે છે કે ભાજપ પોતાની સરકાર ગુજરાતની અંદર પણ બનાવી શકે છે. જેમની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે, કારણ કે હાલ ગુજરાતના ગૃહમંત્રી છે અને ભૂપેન્દ્ર પટેલ પછી તેમનું જ નામ છે. તો ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ સંઘવી પણ ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે મને લાગી રહ્યું છે. પરંતુ કોનું પત્તું કપાઈ શકે છે? શું ચૈત્ર વસાવાનું પત્તું કપાશે, જેલમાં છે, ભાજપમાં આવશે, આમ આદમી પાર્ટી છોડી દેશે? જે પણ થશે મહત્વના નિર્ણય આવશે તમારા સમક્ષ તમારો ભાઈ તમારા માટે પહોંચાડતો રહેવાનો છે. વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યારે બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.